માયાની આત્મનિર્ભરતા. માયા: લતા આજે કેમ ના આવી? લતા: મેડમ, આજે મને જોવા માટે છોકરાવાળા આવ્યા હતા એટલે ન આવી. કદાચ જો છોકરો હા પાડે તો. એમને આવું નાચવાનું શીખવું ગમતું નથી. કદાચ હું હવે ના પણ આવી શકું. માયા: લતા, તું શીખી લે બેટા. ક્યારેક આ વસ્તુ જિંદગીમાં કામ લાગતી હોય છે. શીખેલું ક્યાં જતું રહેવાનું છે. ત્યારે લતા બોલે છે, જોઉં છું મેડમ. ત્યારથી જવાબ આવે પછી મારા મમ્મી પપ્પા શું કહે છે પછી તમને મળીશ. માયા: સારું બેટા. માયાએ લતા સાથે વાત કરીને પોતે વિચારમાં પડી ગઈ. એના જીવનમાં પણ આવું જ કંઈક બન્યું હતું. માયાને બધું ફિલ્મની જેમ સામે દેખાવા લાગ્યું. સુરેશ: જો માયા, આ તારું નાચવાનું મને ગમતું નથી. તું એ બંધ કરી દે. સીધી રીતે ઘરમાં રહે. સુરેશ કાયમ ગુસ્સે થતો ને ગુસ્સામાં માયાને મારતો પણ ખરો. માયા તેના માતા પિતાની એકની એક સંતાન હતી. તેમને ખૂબ જ લાડકોડમાં માયાને મોટી કરી હતી અને તેની બધી ઈચ્છા પૂરી કરી હતી. માયાએ ક્યારેક તેના માતા પિતાને સુરેશના સ્વભાવ અને મારવાની વાત કરી ન હતી, પણ તોય સુરેશ દરરોજ માયાને મારતો. એક દિવસ અચાનક માતા પિતા ઘરે આવ્યા ને તેમણે બધું જોઈ લીધું. છાના માના ત્યારથી જતા રહ્યા. ઘરે જઈને પપ્પાને છાતીમાં દુખાવો ઉપડ્યો ને ભારે હૃદયરોગનો હુમલો આવ્યો. આ બાજુ સુરેશે માયાને ખૂબ મારીને ઘરમાંથી કાઢી મૂકી. માયા પણ રડતી પિયરના ઘરે આવી. ત્યાં પિતાનું મરણ થયું. સમાચાર સાંભળ્યા અને માયા પિયર જતી રહી. માતાએ કહ્યું, દીકરી દુઃખમાં છે એ જાણી પપ્પાને આવું થયું છે. ત્યારે આવું થયું કે જેમ તેમ કરી બધી વિધિ બતાવી માયાને તેની માતા એકલા રહેવા લાગ્યા. માતાએ માયાને સુરેશ પાસે જવા ન દીધી. હવે આજીવિકા ચલાવવા માયાએ પોતાના નૃત્યનો સહારો લીધો. માયાએ નૃત્ય ક્લાસ શરૂ કર્યાને આત્મનિર્ભર બની સ્વમાનભેર
જીવવા લાગ્યા. ઘરમાં નાની બાળાઓને તેમની પસંદના નૃત્યો શીખવ્યા. માયાનો શોખ જળવાઈ રહ્યો નહીં. તે આત્મનિર્ભર બની તેની માતા સાથે શાંતિથી જીવન જીવવા લાગી. માનવીને કોઈ શોખ જીવનમાં જરૂર પાળવો જોઈએ, જ્યારથી આવી અવદશા ન આવે જે ખરાબ સમય આત્મનિર્ભર બનાવી શકે. એટલે મિત્રો, હું આજ કહેવા માગું છું કે આપણે જાતે જ આત્મનિર્ભર બનવું જોઈએ, જ્યારે આવા ખરાબ સમયમાં આપણને એ કામ આવે છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.